મંજરા ગામે મંદિરના વહીવટના વિવાદે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ। પ્રાંતિજ તાલુકાના મંજરા ગામમાં રાત્રિના સમયે ભૈરવદાસ દાદાના મંદિરના વહીવટને લઈ બે જૂથો વચ્ચે સર્જાયેલ તીવ્ર વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। ઉગ્ર બોલાચાલી બાદ બંને તરફથી પથ્થરમારાની સાથે લાકડી અને શસ્ત્રોની હુમલાખોરી થઈ હતી, જેને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। મંદિરના વહીવટ અને દાન સંપત્તિ પરનો તણાવ પહેલાથી ચાલતો હતો। આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બે જૂથો આમને સામને આવી ગયા। પથ્થરમારાની સાથે અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક વાહનોને આગ લગાડી દેવામાં આવી હતી। આ ઘટના દરમિયાન કુલ 8 લોકો ઘાયલ થયા છે, જેમને તરત જ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 3 ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આ હિંસક જૂથ અથડામણમાં સૌથી વધુ વાહનો કે જેમાં 26 કાર, 6 ટેમ્પો, 3 ટ્રેક્ટર, 50થી વધુ બાઇકનો સમાવેશ થાય છે તેને નુકસાન થયું છે। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી અને એસઓજીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। હાલ ગામમાં ચુસ્ત બંદોબસ્ત સાથે 24 કલાક પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। પોલીસે શંકાસ્પદ શખ્સોની ઓળખ માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। પોલીસની ઝડપી કામગીરીથી ધીરે ધીરે શાંતિ સ્થાપન થતું દેખાઈ રહ્યું છે। પોલીસ દળે ગ્રામજનોને શાંતિ જાળવવાની અપીલ કરી છે। રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। હાર્દિક અભિનંદન સહ શુભેચ્છા। આપ શ્રી સાદગીનું પ્રતીક, શિક્ષણ પ્રેમી અને કચ્છના જનપ્રિય ધારાસભ્યશ્રીને ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી પદે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની જવાબદારી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા। શ્રી ત્રિકમભાઈ બી છાંગા, રાજ્યમંત્રી શ્રી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, ગુજરાત રાજ્ય, ધારાસભ્ય શ્રી અંજાર વિધાનસભા મત વિસ્તાર। શુભેચ્છા। આહિર વાલજી લખમણ, સરપંચ શ્રી ચીકડી જૂથ ગ્રામ પંચાયત ભુજ, પ્રમુખ ભુજ તાલુકા સરપંચ સંગઠન।